મીરાબેન, જો હા તમે આવી રીતે છે ને એકલા એકલા રડો નહીં. કેટલાય સમયથી છે ને તમને સમજાવીએ છીએ, પણ તમે સમજવા તૈયાર જ નથી થતા. અને આ શું છે? 24 કલાક આ ફોટો લઈને બેઠા રહ્યો છો તમે. ભાભી, ખબરદાર જો હાથ લગાવ્યો છે. તમને ખબર જ છે ને કે હું રાહુલને કેટલો પ્રેમ કરતો. હા તો ગયો એ હવે. એને દગો કર્યો છે મારી સાથે, બહુ મોટો દગો કર્યો છે. હંમેશા વાયદા કરતો હતો, તને છોડીને ક્યારેય નહીં જાઉં, હંમેશા તારી સાથે રહીશ, તારી સાથે લગ્ન કરીશ. ને બધા જ વાયદાઓ તોડીને જતો. હા તો પછી છે ને એ જતો રહ્યો છે તો તમે 24 કલાક આમને આમ ફોટો લઈને બેસશો ને તો કંઈ નહીં થાય. સમજ્યા? કેટલી વાર કીધું છે કે ઘરના કામમાં ધ્યાન આપો ને તો પણ તમારું માઇન્ડ ડાયવર્ટ થાય. ભાભી, ફોટો મને પાછો આપો. પણ આ ફોટો પાછો નહીં મળે. ભાભી, સળગાવી દઈશું આ ફોટાને. ભાભી કીધું ને કે ફોટો પાછો આપો. તમારાથી બનતી નથી. તું શું કરે છે પપ્પા જોયું ને પપ્પા? મીરા? મીરા, તને ભાન છે તું શું કરે છે? હવે આ સને તને છોડીને વહી ગયો છે. હવે એને ઈ આપણને ઈ નથી ખબર ત્યાં જીવે છે કે મરી ગયો, અને એની પાછળ તું ગાંડી થઈ છો. આ ગાંડીને છે ને પાગલખાને મૂક્યો. હા, થઈ ગઈ છું. જો એ તો ગાંડી થઈ ગઈ છું તો. અરે પણ ક્યારેક બેટા, છે ને કોકનો તું જીવ મારી- લેશે. તું મારી દીકરી છો, તને આવી સ્થિતિમાં હું જોઉં તો મને એમ થાય હું મરી જાઉં. તને તારા બાપની વેદના નથી ખબર. જો પપ્પા, ખરેખર તો તમને મારી વેદના ખબર નથી પડતી પપ્પા. તમે એક બાપ થઈને આવું કેવી રીતે બોલી શકો? અરે પણ હવે જે છોડીને વૈયા જાય પછી એની પાછળ રોવાનું ન હોય. સગો દીકરો વયો જાય, સગી માં વહી જાય, સગો ભાઈ વયો જાય, તો એની જિંદગી એની પાછળ કે જિંદગી ખર્ચી નાખવાની. એમ ઠીક છે, જ્યારે હું મરું ને ત્યારે રડતા નહીં, ખુશીઓ મનાવજો, ઢોલ વગાડજો, મીઠાઈઓ વેચજો પપ્પા. તમારી આ રોજની વાતો છે. કોઈ દિવસ મર્યા? અરે હેતલ વહુ, તમે સર બોલવામાં જરીક ધ્યાન રાખો. એ મારી દીકરી છે, આ ઘરની દીકરી છે. અરે દીકરી છે તો શું થઈ ગયું? આવી રીતે કરવાનું? અરે પણ એ પરિસ્થિતિ એની એવી છે, એને હવે એક માનસિક રોગ થઈ ગયો છે કે નહીં, આ મારો રાહુલ જીવે છે, હમણાં આવશે અને હમણાં હું એની હારે લગ્ન કરીશ, અમે ફરવા જાવું, એવા સપના જોવે છે. માનસિક રોગ છે. એને તો માનસિક રોગ છે, પણ તમને માનસિક રોગ છે. થઈ જશે. માનસિક રોગ છે નહીં, પણ આની આરે રહી રહીને હું પણ ગાંડી થઈ જઈશ. કેટલી વાર કીધું કે સારી દવા કરાવો. અરે ન પોસાતું હોય તો પાગલખાનામાં મૂકી આવો. બસ હેતલ, હું એનો બાપજી જીવે છે ને હું જીવતો છું ને, ચાલે કે છે ને કોઈ મારી તમે લોકો દીકરી. મહેરબાની મારી સામે કકરાટ ન કરો યાર. કકડાટ તો તમારા લીધે થાય છે આ ઘરમાં. જો મીરા, કહી દો કે ચૂપ રહી. નહીં રેવાય. એમને ખબર નથી ને એટલે બોલે છે આ બધું. તમારો સુહાગ જીવે છે ને એટલે આ બધું બોલાય છે ભાભી. કોઈ દિવસ મને ગુસ્સો આવ્યો ને તો સાચું કહું છું ન થવાની થઈ જશે. મારી નાખશો મને? મારી નાખશો હેતલ હો, એને ખબર છે એનું માનસિક સ્થિતિ ખરાબ થાય ને પછી હું ને હું કરી બે એને પોતાને ખબર તો નથી. એમાં હું શું કરું? મારો શું વાંક? હવે પેલો દગો કરીને જતો રહ્યો છે, એને ખબર નહીં હોય કે આની હાલત ગાંડી થઈ ગઈ છે. અરે જો હવે એને એની હાલ ઉપર રહેવા જો ને. પણ 24 કલાક ઘરમાં કોઈ કામકાજ નહીં કરવાના, બસ આમને આમ ભૂતની જેમ પડ્યું રહેવાનું. અરે જો આપણે એમ માનવાનું કે આ છે ને આપણે ઘરનું હાવ પાગલ એટલે પાગલ એક સભ્ય છે એમ માની લેવાનું આપણે. એટલે તમે લોકો મને પાગલ સમજો છો? અરે કોઈ તો નાના કે. બેટા, નાના બેટા, તું પાગલ નથી, તું મારી દીકરી છો. આવી રીતે તું આંગળા પાડીશ ને તો તારો બાપ હોતે રોવા મળશે. અને પપ્પા તમે જ માથે ચડાવ્યા છે મીરાબેનને, સાચું કહું ને તો. અરે હું કરું તો આની યારે હું એને મારવા મળું, એને દોડેથી બાંધી દઉં, રૂમમાં પૂરી દઉં. માથું દુખાવડાવશે હવે. જો આમ જો તું મારી દીકરી છો ને, તું મારી દીકરી છો ને. જો આંગળા લૂછી ને. હા, હું તમારી દીકરી છું. હા બસ. રાહુલને લઈ આવો. તમે મારા બાપ બન્યો તો રાહુલને લઈ આવો. મરી ગયો ઈ, અને તમે મરી જાઓ. તમે રહો. ઈ ભલે એને બોલવાની ભાન નથી, ઈ પાગલ છે. તું તો મારી દીકરી ડાય છો ને.
આખો દિવસ મારે જ બધું કરવાનું. થઈ ગયું છે તમારું કામ? હા બેન બા, બસ જો આ ડબ્બા લૂસીને હવે ઘરે જ જાઉં છું. હંધાઈ કામ પતી ગયા છે, કોઈ કામ બાકી નથી રાખ્યા. હું શું કહું છું, મારે તમારી યાર થોડી વાત કરવી હતી. હવે તમારે શું બાકી છે? એક તો ઘરમાં આટલું બધું આ મીરાબેનના હિસાબે બધું ચાલે છે. તમારે હજી શું કહેવાનું છે કહો? કકડાટ હું કામ કરો છો? તો શું કરવાનું? આ 24 કલાક બસ ઈ ડિપ્રેશન વાળી છોકરી હારે રહેવું ને બહુ અઘરી વાત છે. તમે રહેતા હોત ને તો તમને ખબર પડે. હું જોઉં જ છું ને મીરાબેનને, હું જોઉં છું. પણ મારી જેવું તો સહન નથી કરતા ને. અત્યારે કેવું થયું ખબર છે તમને? મારા ગળે ચોટી ગઈ હતી, માંડ માંડ ઉખડી ગાંડી. પણ હું કામ એનું નામ લો છો? નામ જ નહીં લેવાનું. તે હું એને ગાંડા કાઢવા દેવાના? ના ના, એમ નહીં, ગાંડા ન કાઢવા દેવાનો હોય, પણ નામ નહીં લેવાનું. એમાં એવું છે કે માણસ જ્યારે વિચારમાં હોય એને તકલીફ થતી હોય તો એ માણસ શું કરે બિચારો? એટલે હું એમ કહું છું કે છે ને, તમારે આ બધી વાતને બહુ લાંબી ન કરવાની હોય બેનબા. મારે તો લાંબી વાતને કરવી જ નથી, પણ ઘરના લોકોએ સમજવા જોઈએ ને. પપ્પા છે કે આખો દિવસ પોતાની દીકરી કરીને માથે ચડાવીને બેહાડી છે. બાપને તો હોય જ ને, વાલી જ હોય દીકરી. એમાં કઈ માન્યું કે એમ મગજથી થોડા એ થઈ ગયા છે, અસ્થિર થઈ ગયા છે, પણ એનો મતલબ એ તો નહીં ને કે એને તમે હવે ઘરની વ્યક્તિ છે રાખવી તો પડશે જ ને. ક્યાં જશો? બેનબા બોલો. મારે છે ને હા, એક કામ છે તમારું. શું કામ છે હવે તમારે? મને 2 દીની રજા જોઈએ છે. શું? હા, 2 દી મારે નહીં અવાય મારાથી. કેમ 2 દિવસ તમારે રજા શું કરવા જોઈએ છે? મારો દીકરો આવી રહ્યો છે તો મારે એનું કામ હોય કે નહીં. જો સાંભળો, રજા બજા કઈ નહીં મળે. એમ કેમ હાલતી ના હશે? એટલે એમ કઈ હાલતું હશે કે તમે મને રજા ન દો? રજા તમારે મને દેવી પડે. એટલે દેવી પડે, પણ અત્યારે નહીં. પછી ક્યારેક હું આ ભેગી બધી રજા તમને એકારે 4 અરે દિવસ પણ મારો દીકરો હમણાં આવે છે કે પછી થોડી મારે રજાનું કામ છે. તમે કેમ નથી સમજતા? મારા દીકરાનું કામ ન હોય. તમે વાત કરો છો માણસ મજબૂરીમાં કામ કરતો એટલે હું એની મજબૂરી સમજવાની જ ન હોય. હવે તમારો કકડાટ મારે સાંભળવાનો. એટલે હું કઈ કકડાટ નથી કરતી, હું તો તમને 2 દીનું કહું છું. એક કામ કરો, આ જો આખો દી તમારા ઘરનું કામ કરું છું ને એ નહીં કરું. હું આજે આવીને બધા કામ કરી જાય. પોહાય? નહીં પોહાય, મને નહીં પોસાય. બરાબર છે? આ તે વળી કેવી વાત થઈ? આખો દી તમારા ઘરમાં કાઢું છું. તમારી જરૂર છે ને એટલે કહીએ છીએ. અને આવી તો આવું ઘર તો તમને ક્યાંય ન મળે કે રજા પણ ન આપવા મળે. સમજ્યા તમે? એક વાત કહું, મારો દીકરો છે ને, હા આવે છે ને તો 2 દીની આ તે હાંજે મળી લેવાનું, આખો દિવસ કામ કરીને જતું રહેવાનું. વાહ રે વાહ, આ સારું થયું. મારો દીકરો 2-5 દી માટે આવતો હોય, મારે 2 દીની ખાલી રજા જોઈતી હોય, એ તમે ન આપો તો મારે હું કામની આ નોકરી? મને સમજ નથી પડતી. એ મને નથી ખબર, પણ તમારી વગર છે ને આ ઘરમાં કઈ કામ થવાનું નથી. અને મારાથી છે ને પેલી ગાંડી છોકરી હેન્ડલ નથી થતી. એના કામ હું કોઈ પણ નહીં કરું. અને તમને રજા નહીં મળે. તમને કીધું ને કે પછી ક્યારેક એવું લાગશે તો હું તમને 4-5 દિવસની રજા આપી દઈશ. ખરેખર હા શેઠાણી, ગરીબ માણસની મજબૂરી છે ને કોઈ નથી સમજતું. હા તો આ મજબૂરીમાં આખી જિંદગી કામ કર્યું, આ ઘરના કેટલા ઢસડા કર્યા, ન કરવાના કામે કરું. તમે ન કહો ને એ બધું કરી નાખો, પણ મને આજે 1 દિવસ રજા જોઈએ ને તો કોઈ નથી આપતી. હજી કઈ બાકી છે બોલવાનું તો બોલી નાખો, એટલે તમારું હારવાર ભેગું આવી જાય. તમે છે ને ક્યાંક ડિપ્રેશનમાં વયા જશો. આઘા રહ્યો આઘા. મને છે ને મનમાં ઘણા ઉભરાય છે પણ બોલાય એમ નથી, કારણ કે શેઠાણી બાજુ ને તમે મારા તમે કેવા હું માંગો છો કે હવે તમે મારા સામે બોલશો? તમારી સામે બોલવાની મારી હિંમત છે કે તમારી સામે હું બોલી શકું? તમારું કામ ગમે છે ને એટલે રજા નથી આપતી. ચોખ્ખી જ વાત છે. મારું કામ ગમે છે પણ સમજો કે 2 દીની વાત છે, તમે 2 દી રજા ન આપો તમે હું કામ ના? મને એ કહો. 2 દીનું જ કામ છે તમારું. પછી હું નહીં આવું તો હાલશે? ના બેઠો પગાર દેવો મને. બેઠો પગાર થોડી હું કઈ આપવાની છું તમને એમને. જો તમે છે ને ખોટી દલીલો ન કરો આવી માટે. હું એ જ કહું છું, તમે હું કેમ ખોટી દલીલો કરો છો મારી હારે? હું હાજે આવીને તમને એવું લાગે છે કે હું દલીલ કરું છું? તમને લાગે છે કે હું દલીલ કરું તો મને એમ ન લાગે કે તમે દલીલ કરો છો. શેઠાણી બા તમે છે ને ઊંધા બહુ છો. એ તો આજકાલ છે ને તમારું આમ ધ્યાન આજુબાજુમાં વધારે ફરવા માંડ્યું છે, કામમાં નથી ફરતું. ક્યાં આજુબાજુ? મારા દીકરામાં મારું ધ્યાન છે. મારો દીકરો આવે છે તો તમારા દીકરાને આજકાલમાં જવાનું હતું, પછી એને ના પાડી દે. એમ કહો કે હમણાં ન આવતો, પછી ક્યારેક તું આવજે તારી રીતે. એને જેમ રજા મળે ને એમ આવે. એને કઈ એના બાપાને ત્યાં ખેતી નથી. હા તો પહેલી વાર તો નહીં આવતો હોય. પણ દીકરો અને માનું મિલન ખબર પડે છે તમને? પડે છે, એટલે જ કહું છું કે હાંજે વયા જાજો. રહેવા દો, મારે તમને કાંઈ કહેવા જેવું નથી. મા દીકરાને વિખૂટા પાડશો ને તો ભગવાન તમારી પર રાજી નહીં રહે. હાઈ નાખો છો તમે.
વાત કરું છું હાય હું નાખવાની તમારે એમે તમે એટલા દુખી છો તમારામાં હાય નાખું તો વધારે તમે હાય હાય કરતા થઈ જાઓ સાચી વાત છે. આ ઘરના માણસો પણ બધા એવા અને તમે પણ છે ને આજકાલ બહુ આવી બધી મગજમારીઓ કરો છો. કામ કરો કામ, રજા નહીં મળે. ના પાડીને તમને. વધારે કાળી થઈ જઈશ તું જા શ્રાપ છે મારો. અશોક અશોક હા બોલો. હા બોલો. હું છે હું? હું લઈને જતો હતો હમણાં મેં જોયું હતું રૂમ મીરા રૂમમાંથી ક્યાંક લઈને ગયો આમ કરતો બતાય તો કાંઈ નથી ક્યાંક જાતો મારામ કે કાંઈક હશે વસ્તુ હા તો જાઉં છું. જો જો આ તારો બાપ અહીંથી દેખાય છે આ કંઈક વસ્તુ છે જો તો આ રાહુલનો ફોટો આ રાહુલનો ફોટો નથી, આ ડિપ્રેશનનો ફોટો છે. આનું નામ ડિપ્રેશન છે. અને આને ક્યાં લઈને જતો હતો તું હા પધરાવા. પધરાવા હા આના કારણે છે ને મારી જિંદગી હાવ ઝેર થઈ ગઈ છે. હું આને પ્રેમ કરવા માંડ્યો છું. હાચી ને? કી વાત કરે એમાં એવું છે ને કે મારી ઘરવાળી છે, મારી ઘરવાળી એ છે ને હવે આ મીરાથી હાવ કંટાળી ગઈ છે, ખબર છે ને બરોબર. એટલે પછી મેં મારી પત્નીને એક બાજુ કરીને આને પ્રેમ કરવા માંડ્યો છું. બહુ પ્રેમ કરું છું. છે ને હાવ ગાંડા જેવી વાત કરી માં ગાંડા જો આ ફોટો લઈને જાતો તો તને એમ કે હું ક્યાંક નાખ્યા આ ફોટો હા. અને ઓલી અત્યારે પૂતી છે એ જાગશે તરત જ કે ક્યાં ગયો મારો રાહુલ, ક્યાં ગયો મારો રાહુલનો ફોટો. એ હુતી હતી ને એટલે જ આ ફોટો મેં લીધો. નકર એનો પા- એ ગમે ઈ ત્યારે જો એ ફોટો લઈને રાહુલ બસ બીજું કાંઈ છે એને મોઢા ઉપર હોય કઈ? અરે તું તો એનો ભાઈ છો કે દુશ્મન છો? હું એનો ભાઈ જ છું, પણ એને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે છે ને આ ફોટાનો વિનાશ કરવો પડશે. અરે અમુકની ગાંડી થઈ જાય તો અને આ ફોટો અહીં રહે ને તો મારા છૂટાછેડા થઈ જાય. એ ખબર છે? જો. એ ખબર છે તમને? જુઓ પછી છે ને મારા ઘરવાળી છે ને છૂટાછેડા લઈને ઘરની બહાર વહી જાય ને પછી હું આ ખૂણામાં છે ને એનો ફોટો લઈને ડિપ્રેશનમાં આવે છે, રોતો હોય છે. આ ખૂણામાં મીરા આનો ફોટો લઈને રોતી હોય છે. અને પછી તમારે મારા બાનો ફોટો છે જ નહીં લઈને તમે રોજો. તમારે એવી જિંદગી કરવી છે? અરે હે? પણ એ આપણી આ ઘરની દીકરી છે, તારી બેન છે, આપણે એને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની છે. એને છે ને એને આ ફોટો દૂર કરો ને તો જ થાય એ દૂર. ખબર અને મને છે. મને જુઓ પેટમાં એનું બળે જ છે બરોબર. હું એમ નથી ઈચ્છતો કે મારી બેન આખી જિંદગી આવી રહે, પણ એને કાંઈક કેવીને તાણીથી તો લગભગ ઈ કાંઈક બહાર નીકળી જાય. આ ફોટો તો એનાથી દૂર જ રાખવાનો. એમ જો ગમે ગમે દુઃખ આવે ગમે પરિસ્થિતિ આવે ને એનું કાંઈક સમય છે ને સમય એનું સોલ્યુશન છે. જેમ સમય જાય ને એમ મીરાને ખબર પડશે સમજ્યા કે આ જે રાહુલ છે ને રાહુલ એ કોઈ દી નહીં આવે આ દુનિયામાં. અને અત્યારે આપણે જો એને ફૂલ દબાણ કરીને કહેવું ને તું રાહુલને ભૂલી જા, રાહુલને ભૂલી જા તો એને વધારે યાદ આવશે. આ એટલે કહું છું એને યાર પ્રેમથી રહેવાય સમજ્યા. પ્રેમથી આપણે એને કહેવી ને કે જો મીરા હવે આ રાહુલ છે ને એ છોડીને કોને ખબર ક્યાં હોય ગયો આપણને ખબર જ નથી. પછી આપણે કેવી રીતે કરીશું? બધી શોધવાની બધી કોશિશ કરી તો ભૂલાઈ જાય અને બધું. ઘણાય દી આવું તમે કીધું ને એવી રીતે જ આપ્યું, પણ એમાં સુધારો આવ્યો નહીં. એટલે પછી છે ને પછી બધું આવો હું થઈ ગયો છું. તમારે મને ડિપ્રેશનમાં નાખો હોય તો બોલો, લાવો એ ફોટો પધરાવા જાવ. તું છે ને એ ક્યાં જરીક વ્યસ્તિત રહે એની યારે. હું કહું એ હમુકી એમ કહે છે કે હું હોતી ગાંડી થઈ જવાની છે. તમે પછી મને હાસવશો ને મારે એને હું જવાબ દેવો એ કયો? અરે પણ તો આમાં એને હું સમજવું મારી દીકરી મીરાને હું સમજવું? હારવાર ઈ ગાંડી થઈ જવાની છે અને પછી ઈ ગાંડી થાય એટલે હું તો થવાનો જ છું. તમારે 3 ગાંડાને હાસવવાના છે. હસવા હે ને જો હે ડિપ્રેશન નહીં આવે તો હું ગાંડો થઈ જાય, ઓલી ગાંડી થઈ જાય. મારે છે ને કોઈને ગાંડા નથી કરવાના, બધાને હાસા કરવા છે. પણ પ્રેમ હોય ને પ્રેમ ને બધાય હારાવાના થાય સમજ્યા. પ્રેમથી રહેવી ને તો બધું સારું થઈ જાય. અરે કહેવાય છે ને કે જનાવર હોય ને જનાવર એ હોતે ને પ્રેમથી તમે હાથ ફેરો તો એ હોતે ને આપણું થઈ જાય. તો આ મીરા આને પ્રેમ કરતી જ હતી ને તો કેમ આમ ડિપ્રેશનમાં એને આવી? દગો આપ્યો છે, વિશ્વાસઘાત કર્યો છે. અને જો. આ ફોટો છે ને મીરાની રૂમમાં જ રહેશે અને એની રૂમમાં જ બધાને જવાની મનાય છે ખબર છે. આ ટકો કરીને રાખો તો ઈ ઓળખી જાય છે કે નહીં જોવો. હે? હું આવી વાત. એવું કાંઈક કરો કદાચ ડિપ્રેશનમાં જ બહાર નીકળી જાય. તમે મારા છૂટાછેડા થાય ને એવું નહીં કરાવતા હો, પહેલા કહું છું. હું કહું છૂટાછેડા કોઈના નહીં થાય. મને દુઃખ ન લાગે એવી રીતે તું વાત એવી હું કેમ તું કરશો? પણ મને તો એવું લાગે છે હેતલને સમજાવવાની તારે જરૂર છે. એને હું કાંઈ નહીં સમજાવું. એ બિચારી અહીં રહેશે ને એ જ મોટી વાત છે. નકર ડિપ્રેશનમાં રહે કોણ? હે લાવો ને. ના એ હું મારી રીતે મૂકી દે સમજ્યા, હંતાડીને મૂકી દે.
બહુ એવું લાગશે ને તો જ હું બહાર કાઢી નકર એને કહી દે કે ઈ ખોવાઈ ગયો ફોટો નથી મળતો એમ કહી દે એને. હે ભગવાન. હા હા બસ આવી જ રહ્યો છું. કેમ રાહુલ હું કરું ફોન. રાહુલ સોરી મારું નામ રાહુલ નથી. મારું રાહુલ નામ- તો આવી ગયો ને હું બધાને કઈ કઈને થાકી ગઈ કે રાહુલ આવશે. ક્યાં હતો તું? તને ખબર છે તને કેટલા ફોન કર્યા મેસેજ કર્યા તું મારા ફોન કેમ નથી ઉપાડતો? જો, મારું નામ રાહુલ નથી મારું નામ આદિત્ય છે. તમારે કઈ ભૂલ થાય છે. એમ મજાકના મૂડમાં નથી હો. આટલા દિવસે આવ્યો છે અને હવે આવીને આવો મજાક ન કર. હું રાહુલ નથી. સમજતા કેમ નથી? મેં કીધું ને હું આદિત્ય છું. મારું નામ આદિત્ય છે. તારું નામ જે હોય તે નામથી મને કોઈ લેવા દેવા નથી પણ તું આવી ગયો ને એ જ ખુશીની વાત છે. કઈ કઈને થાકી ગઈ ઘરના લોકોને પણ એ કોઈ માનતું જ નહોતું. તને ખબર છે એક સમયે તો હું પણ માની ગઈ હતી કે તું નથી આ દુનિયામાં પણ મને વિશ્વાસ હતો. આને કેટલા કહેવાય? એને હથેળી કહેવાય. આંગળીઓ કેટલી છે? બધા માણસને પાછા જ આંગળીઓ હોય. તું આવા સવાલ ન કર. જો તું હવે મસ્તી કરીશ તો હું તારી સાથે ક્યારેય નહીં બોલું. ક્યારેય નહીં. પાગલ તો નથી લાગતી કારણ કે તને ખબર તો પડે છે કે આને હથેળી કહેવાય 5 આંગળીઓ હોય. આ કઈ તકલીફમાં છો? તને ખબર છે ભાભી મને કેટલું કેટલું બોલે છે જેમ તેમ મેણા મારે છે અને પપ્પા ન હોય ને તો મને ધમકીઓ પણ આપે છે કે ઘરની બહાર કાઢી મૂકશે. ખોટું કહેવાય. આ તો એવું ના કરવું જોઈએ. લોકો તારા કારણે. મારા કારણે? હા તું જતો રહ્યો એટલા માટે ને. તને ખબર છે ને લગ્નની કંકોત્રી આવી ગઈ હતી. હું કેટલી ખુશ હતી કે આપણા લગ્ન થઈ જશે અને તું અચાનક જ જતો રહ્યો. કોઈ વાત નહીં કોઈ ચીજ નહીં. હું ક્યાં જતો રહ્યો છું? કેવી વાત કરે છે? તું કરે છો? જો તને વિશ્વાસ નથી આવતો ને? કેટલા ફોન કર્યા છે મેં તને? કેટલા મેસેજ કર્યા છે? ફોટો છે? ફોટો મને તમારામાં કોઈ દિવસ પેલો મેસેજ ન જ આવે ને બ્લોક કરી હશે એટલે. મેં કોઈને બ્લોક નથી કરી. આ તો મારી જેવો જ દેખાય છે. હજુ તું મને તો સેમ. અરે બાપ રે. હવે એમ કહી દે કે તું નથી બીજું કોઈ છે. એટલે હું છું પણ હું એ નથી જે તું સમજે છે. મેં તારે કીધું ને હવે મજાક કરીશ ને તો મારીશ તને હું. રાહુલ કેટલો મિસ કર્યો મેં તને ખબર છે? બધાને કઈ કઈને થાકી ગઈ સમજાવી સમજાવીને થાકી ગઈ. કોઈ મારી વાત જ નહોતું માનતું પણ હવે તું આવી ગયો છે ને બસ તો પછી તું ચાલ ઘરે. પપ્પાને ભાભીને બધાને બતાવી દઈશ કે તું છે. તું હંમેશા અહીંયા જ હતો. બસ ખાલી કઈ પ્રોબ્લેમના કારણે આપણે મળી નહોતા શકતા. થોડું કામ છે. હું કામ પતાઈને પછી આવું. ઠીક છે આપણે બંને જઈએ પછી ત્યાંથી આપણે ઘરે જઈશું. તું મારી પાછળ મારી સાથે થોડી આવી શકીશ. હું મારું કામ પતાઈને રાહુલ. નથી યાર. ક્યાંથી આ બલા આફત અહીંયા બેઠી હતી? તું ગુસ્સામાં છે? બિલકુલ નહીં ગુસ્સામાં નથી. હું નર્વસ છું અને આવું કોઈ દિવસ પણ નર્વસ શું કામ થાય છે? હું થોડી કોઈ બીજી છોકરી છું. હું છે ને એક કામ કરી આપણે બંને પહેલા આપણે કોફી પીવા જઈએ. મસ્ત મજાની કોફી પીને એકદમ તારું મૂડ ફ્રેશ થાય ને પછી આપણે ઘરે જઈશું. બસ મારી વાત સાંભળ. મને આવી બધી આદત નથી અને હું પહેલી વાર કોઈ છોકરીએ મારો હાથ પકડ્યો છે એટલે હું એમ પ્રેમથી બોલાવે છે કે નહીં? હા પાડે છે કે નહીં? હા હા તું પહેલા મને શું કહીને બોલાવતો હતો? બોલાવ. મારા સપનામાં તો એન્જલ. બસ મને ખબર જ હતી કે એવું જ થશે. એન્જલ તું હંમેશા કહેતો હતો નહીં કે તું મારી એન્જલ છે. રાહુલ ચાલ ને ઘરે બધાને પ્રૂફ આપી દઈએ કે તું છે. પપ્પા બીજે લગ્ન કરાવવાની વાતો કરે છે. ભાભી પાગલખાનામાં મોકલવાની વાતો કરે છે. મારે પાગલખાનામાં નથી જવું ને લગ્નની તો વાત જ નથી કરવી. તું આવી જઈશ ને તો મને કોઈ કંઈ નહીં કહે. નહીતર ભાભી મને પાગલખાનામાં મોકલી આપશે. આવે છે
બોલો ને શેઠ. હીરાના રૂમમાં નહીં જતા કારણ કે એને અમે હાલત ખરાબ નથી. ખબર છે શેઠ, મને નથી ખબર મીરાબેનની હાલત કેવી છે. પપ્પા તને જોશે ને તો એકદમ જ ખુશ થઈ જશે. પપ્પા હાદી મમ્મી એક મિનિટ હા, મારા દુશ્મનને બોલાવો દો પહેલા. ભાભી ભાભી શું છે હવે નવું? નવું જો રાહુલ રાહુલ. પપ્પા ખબર છે રાહુલ બિચારો કામથી બહાર ગયો હતો અને આપણે બધા એને કેવું કેવું કીધું હતું. રાહુલ હવે અંકલ હા मम्मी बेटा बाहर पढ़ाई करके आया मम्मी શું છે આ રાહુલ તું હિન્દીમાં કેમ બોલે છે? બધાને ગુજરાતી આવડે છે. મમ્મી હું તમને ખબર છે ને કે હજી હું આવ્યો છું એનો આજે બીજો દિવસ છે અને તમે કહેતા હતા કે તમારો દીકરો આવવાનો છે આજ. મારો દીકરો. જો તમારા બધાને મગજની ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર છે. હા પાગલખાનામાં નાખવાની જરૂર છે તમને બધાને. આંટી તમારો દીકરો ક્યારથી થઈ ગયો? રાહુલ છે. ફોટો બતાવો તમે ફોટો જોયો છે કોનો? મારો રાહુલ. મમ્મી રાહુલ મને સમજાતો નથી આ નહીં જો રાહુલ સેમ ટુ સેમ થોડી દાઢી વધી ગઈ છે એનામાં. હા 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 મમ્મી આ શું છે બધું કોણ હતું આ રાહુલ એક જ માણસનો ફોટો 2-5 વર્ષ પછી પાડીએ તો એ કઈ અલગ ન થઈ જાય. થોડી દાઢી વધી ગઈ છે હું માનું છું, પણ આપણે ઓછી કરાવી નાખીશું બસ. હા હા દુનિયામાં એક જેવા માણસો 7 હોય છે. અરે હા પણ આ રાહુલ 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 આને કોઈ બંધ કરાવશે? હા હમ? હા આને લઈ આવીશ ખોટા. જાઓ તમે જાઓ. આંટી આને કાઢો. હા હા પપ્પા મોકલું આમનો કંઈક ઈલાજ કરો ને હવે. અરે પણ હવે જુઓ તમે કઈ બોલો માં કારણ રોજ કે બોલે છે તમને ખબર છે? રોજ જે મને જેમ તેમ બોલે છે. જ્યારથી તમે ગયા ને ત્યારથી ભાભી મને એક કામ કરો ને ઝાપટ મારી દઉં. હું વાત કરું છું ના 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 રસ્તામાં અમે આવતા હતા ત્યારથી હું તમારા વખાણ સાંભળતો સાંભળતો અહીંયા સુધી પહોંચ્યો છું એટલે મહેરબાની કરીને તમે એ જ છો એના ભાભી એટલે તમે પ્લીઝ કઈ ના બોલતા ને તમે તમારું કામ કરો. તમે અને બીબા અંદર જાઓ ને બધું સારું છે તું આવી ગયો. અંકલ કેમ છો બસ સારું અને આ મીરા પપ્પા ને હા હા ભૂલી ગયો ના ના યાદ છે મને યાદ આ છે પપ્પા અને આ રીચા આંટી. રીચા આંટી કેમ છો રીચા આંટી આમ કામવાળા રીચા આંટી મજામાં. જોયું મેં કીધું તું ને કે રાહુલ પાછો આવશે અને એને બધું જ યાદ છે. મને લાગે છે કે મારી યાદશક્તિ કમજોર પડી ગઈ હતી એટલે કે મને હવે બધું યાદ આવવા લાગ્યું એટલે છે તને લગન પણ ભૂલાઈ ગયા હતા. હા લગન પણ ભૂલી ગયો તો સાચી વાત છે આ હવે મને ખબર પડી કે આ મારા આંટી છે એટલે કે આ ઘરમાં કામ કરવાવાળા આંટી હું પહેલા કંઈક બીજું જ બોલી આંટી એક કામ કરીએ શું? આપણે અત્યારે મંદિરે જઈએ અને ફટાફટ હું અને રાહુલ લગ્ન કરી લઈએ અને પછી હું બધાને સરપ્રાઈઝ આપું કે તો બરાબર છે. એમ થોડી એમ લગન થાય. જો આપણે તમે- મુહૂર્ત કઢાવવું પડે, આ બામણને મળવું પડે. તું દવા પીવે છે સમયસર દવા પીવે છે હા દવા તારી દવા દવા? કેમ દવા તને પીવાની. પણ હું ગાંડી લાગુ છું? નહીં નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં મારું શું કહેવાનું નામ છે મીરા ઘણા સમય પછી રાહુલ આવ્યો તું તારા હાથની કંઈક ચા પાણી તો બનાય હા એને ક્યાં ચા ભાવે છે? કોફી 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 પીવા લાગ્યો. તે જ તો મને કહ્યું હતું બહાર આપણે કોફી પીવા જઈએ પછી મેં ના પાડી એટલે ઘરે આવ્યા હવે તું મને કોફી નહીં પીવડાવે હા તો તે રસ્તામાં જ તો કીધું કે તને કોફી નથી ભાવતી. પણ હવે મને ભાવે છે મીઠું મોઠું તો કરાય જા જા આવું સ્વાગત કરવું પડે ને કઈ પપ્પા પણ જાઉં છું. હા હા જા. આંટી જવા ના દેતા. હું આવું હો. હા હા આદિ તું મારો દીકરો છે. હા, પણ- હા રાહુલ રાહુલ કરે છે. હા, આ બધું શું છે શેઠ? જુઓ તમે જે ફોટો બતાવો છો માનું છું કે મારી જેવો દેખાય છે હા પણ જે સમજે છે એવું નથી આ ભાઈ મારા દીકરા જેવો દેખાય ભલે પણ આ તો મારો દીકરો છે મારી આદિત્ય. માં છે આ. હા, અને હું બહાર ભણતો હતો ભણતો તો 2 દિવસ થયા હું અહીંયા આવ્યો છું હા અચાનક હું અહીંયાથી નીકળ્યો અને અમને મને જોઈ લીધો અને પછી તો મને પકડી લીધો દબોચી લીધો ઘણા સમય પછી મેં આવી હાલતમાં આવી સારી હાલતમાં મેં મારી દીકરીને જોઈ છે એટલે એવું લાગે ને તો તું રાહુલ જ બની જાય ને રાહુલ બની જાય એટલે શેઠ કઈ એવા નાટક થોડી કરાય, ખોટું થોડી બોલાય. પણ અત્યારે થોડો સમય ખાલી કલાક કોફી કોફી હા કોફી હા.
શેઠ તમે બેસ જો રીચા, બોલો ને શેઠ, કંઈ કામ હતું? મને ખબર કંઈ છે. જોઈએ છે? અરે મારે એક અગત્યની વાત કરવી છે. શું અગત્યની વાત કરવી છે? જો મને ખબર છે તું આ ઘરની કામવાળી છો અને ક્યારેય અમે તું કામવાળી છો એવું વર્તન કર્યું છે તારી યારે? આ ઘરની સભ્ય હોય એમ જ રાખી છે ને? હા શેઠ, તમે તો હંમેશા એમ જ રાખ્યું છે. તો આ તારા શેઠની એક રિક્વેસ્ટ છે. રિક્વેસ્ટ? કેવી રિક્વેસ્ટ? મને ખબર છે કે ઓલા દિવસે જે આવ્યો હતો ને રાહુલ બનીને છોકરો, એ તારો જ છોકરો હતો. હા શેઠ, એ મારો જ દીકરો છે. આપણે વાત તો થઈ પછી. વાત ત્યાં અમે બધા હતા ત્યારે મેં મીરાને એમ જ કીધું કે નહીં આ રાહુલ જ છે. અને હજી મીરા છે ને એ આદિ છે ને તારો દીકરો, એને રાહુલ જ સમજે છે. હા શેઠ, એ તો તે દિવસે ફોટો જોયો ત્યારે જ ખબર પડી ને કે મીરાબેનબા જેને પ્રેમ કરતા હતા એ અને મારો દીકરો આદિ એ બંનેના ચહેરો સેમ જ છે. આમ બાજુમાં ઊભા રાખ્યો હોય તો કોઈ પણ ઓળખી ન શકે. મેં તો અગાઉ ક્યારેય તારા દીકરાને જોયો જ નહોતો. મેં પણ ક્યારેય આ બેનબા જેને પ્રેમ કરે એનો ફોટો નહોતો જોયો, એટલે મને કેમ ખબર પડે કે બેનબા કોને પ્રેમ કરે છે? હે, પણ જો જ્યારથી તારા આદિને મારી મીરાએ જોયો છે ને ત્યારથી મને એના ચહેરા પર ખુશી જોવા મળી છે. એટલી ખુશી મને અગાઉ ક્યારેય જોવા નથી મળી. હા શેઠ, હવે એ પ્રેમ કરતા હતા અને આટલા વર્ષથી એના વિરહમાં જીવતા હતા, તે એને કેટલી તકલીફ થતી હશે નહીં? અને એ વાતને લઈને તો એ આમ ગાંડા જેવા રહી છે, પોતાની સૂઝબૂઝ ખોઈ બેઠા છે. અને તારા આદિને મારી મીરા છે ને એને પોતાનો રાહુલ જ સમજે છે. હા પણ શેઠ, ઈ તો ખોટું નહીં. તમે જ વિચાર કરો, મારો દીકરો આદિત્ય છે, એ જેમને પ્રેમ કરતા તે એ કંઈ રાહુલ થોડી છે. હવે આ વાતની જાણ તમે બેનબાને ધીમે ધીમે કરી દો. અરે પણ બેનભાઈ એમ નહીં માને. હું તો શું કહું છું કે મારી દીકરી મીરા એ આઘાતમાંથી બહાર આવે ને એ માટે થોડા દિવસ તું તારા આદિને આપણા ઘરમાં રહેવા લઈએ ને. ઘરમાં રહેવા? હા ભલે અહીંયા રહે તમ તારે, ત્યાં અહીંયા રહે ને તો આ મીરાને એમ થાય કે નહીં આ મારો રાહુલ જ આવ્યો છે. અને એના જે આઘાત બહુ લાગ્યો છે ને એ થોડોક ઓછો થાય. અને પછી ધીરે ધીરે એનું મગજ સારું થાય ને ત્યારે આપણે એને વાત કરી દેવું કે તું જેને રાહુલ સમજે છે ને એ રાહુલ નહીં, એ આદિ છે. અને એ આપણી કામવાળી રીચા છે ને એનો દીકરો છે. ત્યાં સુધી તું એને અહીંયા આપણા ઘરમાં રહેવા લઈએ. હા, ના શેઠ ના, એ તો નહીં બને. આવી રીતે રાહુલ બનાવીને હું મારા દીકરા આદિત્યને ન લાવી શકું. ખોટું કહેવાય શેઠ. અંધારામાં રાખીને કોઈ પણ કામ કરીએ ને તો ઉપરવાળો રામે રાજી ન રહે આપણો. હો, પણ જો એવું લાગશે તો તમ તારે હું એને પૈસા આપીશ. બસ મારી દીકરીની ખુશી માટે હું બધું કરવા તૈયાર છું. 50,000, લાખ, 2 લાખ. ના ના શેઠ, મારે કે મારા દીકરાને કોઈ પૈસા નથી જોઈતા. અમે તો તમે જાણો છો ને મહેનત કરીને ખાવાવાળા માણસ છીએ. ના શેઠ, જો તમારી બધી વાત સાચી, હું તમારી કોઈ વાતને નકારીશ નહીં. તમે તમારી દીકરી માટે બનતું બધું કરવા માંગો છો, પણ અમે કેવી રીતે ખોટું બોલી શકીએ? તમે વિચાર તો કરો. ખોટું નથી, આમાં ખોટું નથી. એમ કહેવાય છે ને કે જે ખોટાથી બીજાનું ભલું થતું હોય ને એ ખોટું ન કહેવાય. હવે આમાં મીરાને જે માનસિક રોગ છે ને એ તો દૂર થાય તો તું પાછી અમારી મીરાને પાછી સારી થઈ જાય અને જે હતી એવી ને એવી થઈ જાય અને હસતી ખેલતી મીરા, અને પછી આપણે એના બીજે લગ્ન કરાવી, એમાં તમે બી મા દીકરો આવજો, એવું તો એનું જોવાતું નથી જીતી. જુઓ, હું તો ઈચ્છું છું કે બેનબા પહેલાં જેવા થઈ જાય, એકદમ હસતા રમતા બોલતા. પણ જે વાત તમે મને કહો છો ને કે મારો દીકરો રાહુલ બનીને આવે, તો એના માટે મારે મારા આદિત્યને પણ પૂછવું પડશે. જો એની મંજૂરી હોય તો જ. અરે તું આદિને પૂછી જો. અને મને ખબર છે કે તું તારા દીકરાને ખૂબ પ્રેમ કરે છે, એટલે તું આ વાત કરીશ ને તો આદિ કોઈ દિવસ ના નહીં પડે. એને કહેજે કે આ મારા શેઠે રિક્વેસ્ટ કરી છે એમ. અને જો એવું લાગતું હોય એને પૈસાનું જો કહે ને તો તમે તારા પૈસા હું આપી દઈશ. પૈસા તો નથી જોઈતા છે, હું મારા દીકરા સાથે વાત કરી જોઈશ.
બોલ ને હવે હું મને બોલાવ્યો હા તે બોલાવે, કામ હોય તો તમને બોલાવે. તમને ન ગમ્યું એવું નથી. તો શું કામ છે ઈ કે ને? ઘરમાં હવે બધું આમને એમ જ રહેવાનું હશે ને આખી જિંદગી? એ બધું હરખું થઈ જાય. ક્યારે? નકર આપણે હોતી ડિપ્રેશનમાં વયા જાવ. તે એટલે જ લે, તમારે જવું હોય ને તો જાજો, હું નહીં આવું તમારે હારે. શું કામ હતું કે ને? અને હું કહું ખોટી માથાકૂટ ને એવું ન કરવાનું હોય. શું છે બોલ? મને શોખ થતો હશે ને નહીં? અઈ, હું શું કહું, હા, અને છે ને એક વાત ગમતું નથી ઘરમાં એમ કે ને? આ મીરા ખૂણામાં જઈને રોવે છે એ નથી ગમતું એવું? તે કોઈ ન ગમે ઘરમાં હા, બોલ. આવું થતું હોય ને તો ન જ ગમે. સમજ્યા તમે? શું કામ છે બોલ ને? મોડું થાય કે જાવું જ તમારે તો વયા જજો, કાંઈ કામ ન જો. જે વાત હોય એ કરીને હવે. હા તે ઉતાવળ હું કરો છો, પણ કરું છું વાત. શાંતિ રાખો ને 2 મિનિટ. હાલો એક બોલો. વાત વિચારું છું. કઈ કહું? કેવા કેવા હાટું તે મને એ બોલાવ્યો છે? હું શું કહું, હા. આ આપણા કામવાળા બેન છે રીચાબેન, એનો છોકરો આદિ, હા. અને આ આપણા મીરાબેનનો લવર ઓલો રાહુલ, હમ. એ બે સેમ ટુ સેમ લાગે નહીં? પપ્પાની હારે વાત તો થઈ. મારી વાત સાંભળ તું. હમ. મેં છે ને આ રાહુલને જોયો નતો, ઈ ખબર છે ને? હા પણ એટલે જ કહું છું, હું તમને કહું એ વાત સાંભળો ને. પપ્પા હારે મારે આ બાબતે ચર્ચા થઈ હતી કે આ બે સેમ ટુ સેમ લાગે. પપ્પાએ મને કીધું જ તું તો. અરે એના મમ્મી રહ્યા ને ઈ એમ કહેતા હતા કે બે ખરખા લાગે. હા તે એમ આપણા પપ્પા પણ હું એમ કહું છું કે ઈ તો કેવી રીતે બની શકે? ઈ તું કે એનો છોકરો તો બહાર ભણતો હતો ને. એવું બની ન શકે, પણ મને એક વાતની શંકા છે કે આ રાહુલ અને આદિ બંને એક તો નહીં હોય ને? તને પણ બધી વાતની શંકા હોય હે? તમે તું જો હવે વિચાર કરો. ગમે એને જ આવીને તો કે મને આ વાતની શંકા છે, પણ આનું આમ હશે. આ વાત વિચારવા જેવી છે અશોક. રાહુલ અને આદિ બંને એક તો નહીં હોય ને? આ જે આદિ છે એ રાહુલ બનીને પેલા મીરાબેનની લાઈફમાં આવ્યો હોય ને આ જે તે એમને દગો આપ્યો હોય અને પછી એ બહાર જતો રહ્યો હોય ભણવા, એવું પણ બની શકે. ના ના, તું મારો મગજ ખરાબ કરમાં, એવું કાંઈ ન હોય. મગજ ખરાબ ઈ નથી. ના ઈ વ્યક્તિ થોડા પાછા આવી રીતે આવે. વિચારવા જેવું વાત છે. આવી શકે ને મીરાબેન, આપણે તો મીરાબેનને ડિપ્રેશનમાં ગણીએ છીએ. તમે જ વિચાર કરો. મારી વાત સાંભળ. હમ. જો આ એમાં છે ને ઘણા માણસ છે ને એ ખરખા વાળા ઈ ઘણી વાર એવું સાંભળ્યું હોય તે હોતી કે અમે આમ રહેતા હોય ને ત્યાં તમારી જેવા અચલ તમારી જેવા જ એક બેન રહેતા હતા, બરોબર? એટલે દુનિયામાં એક મોઢાળો માણસ છે ને ઘણાય હોય. હોઈ શકે, હા. પણ ક્યાંક ને ક્યાંક મારી શંકા પણ સાચી નીકળી તો? નો નીકળે. નીકળે. તારે હે નીકળે તો? અશોક તો આગળની વાત આગળ, બરોબર? તો એ આગળ વિચારશું આપણે શું કરવું એમ. શાંતિથી વિચાર કરો. હું જે કહું છું એ વાત ઉપર મને તો એવું જ લાગે છે કે જે આ આદિ છે ને એ જ રાહુલ બનીને દગો આપીને ભાગી ગયેલો છે. તે આ રાહુલને જોયો? મેં ક્યાંથી જોયો હોય? ફોટામાં જોયો, અને આમે બે ઘણા હું એ તમને તો એમ જ લાગે કે આ બે એક હોય ને એવું જ લાગે. ઈ તો પણ ફોટામાં તો મેં જોયો તો, પણ આ ઓલાની દાઢી નાની ને ઓલાની મોટી ની તો એમાં એ છે તો ને મગજ. મોટી ન થઈ ગઈ હોય. દાઢી તો ઉગી હકે ને. કદાચ માનો કે આદિ દાઢી ઉગાડીને આવ્યો હોય તો થોડી વધારે. ઈ જી હોય ઈ. અશોક એક બાજુ કરો એમ. હું જીવ હોય ઈ. વિચારવા જેવી વાત તો છે હો. હવે સાંજ સુધી હું ઓફિસે કામ કરતો હોઈશ ને હે, તો એ મને આનો ફોટો જ યાદ આવ્યા કરશે. આનો તો- ફોટો અને આ કામવાળીનો છે ને કામવાળીનો છોકરો. હા તો તમે જ વિચાર કરજો ને. મારી વાત કઈ ખોટી નથી. આમ જો કે છે પોઈન્ટ વાળી વાત. હા ભાઈ, જે પોઈન્ટ વાળી વાત હોય એક વાતમાં પાછી ખબર નથી પડતી તને. હશે, હાલો ભૂલ થઈ હશે ગઈ. વાળી. તમને કઈ કહેવાય નહીં હાસું ને ખોટું. જો મારી વાત સાંભળ, હો, ઈ જે હોય ને એ પછી આપણને ખબર પડશે, ઓકે, બરોબર? સારું. હવે હું એનું નામ જ નહીં લઉં. બસ ખુશ. આ તો હા. થોડું ઘણું શંકાનું સમાધાન કરવું જ તમારા આગળ એટલે. હા, અને બીજી કાંઈક સારી વાત કરવાની હોય, આ તો નો હોય એવો મુદ્દો લઈને આવી જાય. એટલે આપણા ઘરમાં કઈ બસ્યું છે સારી વાત કરવા જેવું? હે, તમારી બેન 24 કલાક રોવે છે ઘરમાં ગાંડાની જેમ.
ક્યાં હતો? કામથી બહાર હતો. કોઈ બાનું સાંભળવું નથી મારે. કેટલા દિવસ થયા ફોન કરું છું, મેસેજ કરું છું, પાછું હતું એનું એ. નંબર બદલ્યા પછી પણ તું એ જ કરે છે. એવું નથી મીરા, જો સમજવાની કોશિશ કર. હું જરાક કામમાં વ્યસ્ત થઈ ગયો હતો એટલા જેમ માટે. જેમ કે હું આ શહેરમાં જ નહોતો, હું બીજા શહેરમાં ગયો હતો. સાચું. હા? ખા મારા સમ. સમ કેવી રીતના ખાઈ શકું? ના જ ખાય. પહેલા પણ ક્યારેય ખાધા છે? ગમે ત્યારે સમ આપે ને તો ના જ પાડી દે કે નહીં, હું કોઈના સમ નથી ખાતો. વાંધો શું છે જ્યારે આપણે સાચા હોય ત્યારે સમ ખાવામાં? વાંધો ને, વાંધો બીજું તો કંઈ નથી, પણ સમ શું કામ ખાવા? આપણે બંને સાથે છીએ અને એકબીજાને પસંદ કરીએ છીએ. હું તને આવી રીતના મૂકીને ગયો એના માટે સોરી. રાહુલ સાંભળ ને, હા, સાંભળું છું. હવે નહીં જાતો પ્લીઝ. તને ખબર છે ને કે તું આટલા દિવસ ન હોય ને તો મારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. મને એવું લાગે છે કે મારું દિલ છે ને એ ભગવાન નથી ચલાવતા, મારું બોડી છે ને એ ભગવાન નથી ચલાવતા, એ તું ચલાવે છે. અચ્છા, એ હું ચલાવું છું? તો તું જ્યારે અહીંયાથી બહાર જાય ને એટલે એકદમ એનર્જી લો થઈ જાય. ના વાત કરવી ગમે, ના કોઈને બોલાવવા ગમે, નકરું રડવું જ આવ્યા કરે. પણ તું હોય તો એવું કંઈ નથી થતું. એ વાત પણ સાચી. હું હોઉં તો એવું કંઈ ન થાય. પણ તું અચાનક આ બાજુ? મને ખબર હતી કે તું મને અહીંયા જ મળીશ, એટલા માટે અહીંયા આવી છું. બધું ઠીક થઈ જશે, તું ચિંતા નહીં કર. હવે છે ને આપણે બંને મતલબમાં મળીશું, વાતો કરીશું પહેલાની જેમ. સાચું? સાચે. તું પહેલાની કઈ વાત કેમ યાદ નથી કરતો? ગમે ત્યારે મળીએ તો કોઈ વાત જ નહીં, ને પહેલા તો તું કેટલી વાતો કરતો હતો. મને બધી યાદ છે, એટલા માટે હું એમ? શું કરું, તું મને યાદ કરાવ. તું મને કહે કે આપણે પહેલી વાર મળ્યા ત્યારે આપણે શું વાત કરી હતી? પહેલી વાર મળ્યા ત્યારે વાત કરી હતી, આપણે એક ગાર્ડનમાં બેઠા હતા, ત્યાં તું પણ બેઠી હતી. રહેવા દે, યાદ નથી ને તો એમ કહી દે કે યાદ જ નથી. આપણે બંને મળ્યા હતા કોલેજના કેમ્પસમાં. બંને કેટલી મીઠી મીઠી વાતો કરી હતી. તું મારા માટે પહેલી વાર કોફી અને સમોસું લઈને આવ્યો હતો. રાઈટ. શું રાઈટ? યાદ તો હતું નહીં કઈ. મને સમોસું બિલકુલ નહોતું ભાવતું, તોય તે મને ખવડાવ્યું. આ રીતે પ્રપોઝ કરતા જ મેં કોઈને જોયા નહોતા. અને હું એક સમોસામાં તારી પાછળ પડી ગઈ કે તું કેટલો સારો છોકરો છે, તું મને પ્રેમ કરે છે, હું તારી સાથે હંમેશા રહીશ. અને આ વાયદો આજ સુધી ચાલતો આવે છે. સાચી વાત છે તારી. વાયદો આજ સુધી ચાલતો આવે છે, પણ હવે વાયદો પૂરો કરવાનો વારો આવી ગયો છે. હા રાહુલ, વાયદો પૂરો કરવાનો સમય આવી ગયો છે. તને ખબર છે, તારા ગયા પછી ભાભીએ મને બહુ હેરાન કરી છે. ભાભીએ છોડ, ઇવન મારા ફ્રેન્ડ્સ મારી સાથે વાત નહોતા કરતા. બધા એમ કહેતા હતા કે તું ગાંડી થઈ ગઈ છે, રાહુલ મરી ગયો છે છતાંય તું એને મૂકતી નથી, ભૂલતી નથી. મેં હર હંમેશા બધાને કીધું કે નહીં, રાહુલ જીવે છે, જરૂરથી મને મળવા આવશે. રાહુલ, તારા ઘરે ગઈને તો તારા મમ્મીએ પણ મને થપ્પડ મારી હતી કે મારો દીકરો મરી ગયો છે છતાંય તું એનો પીછો કેમ નથી છોડતી. તારા મમ્મી ખોટું શું કામ બોલ્યા હતા? ખબર નહીં, કઈ કારણ હશે તો જ બોલ્યા હશે. તારા મમ્મી સાથે પણ ઝઘડો કરીને આવી હતી, તારા ફોટા પર મોટો હાર ચડાવ્યો મારી સામે, ને મને એટલો ગુસ્સો આવ્યો ને કે ઝઘડી જ લીધું બસ. તું તારી જગ્યાએ સાચી છે અને આમાં તારો કંઈ જ વાંક નથી. જે કંઈ પણ બન્યું છે ને એ સંજોગે તારી સાથે રમત રમી છે અને હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. બધું બરાબર થઈ જશે. આ ક્યારે કરાવ્યું? હું બહાર જ્યારે કામથી ગયો હતો ને ત્યારે ત્યાં બધા જ ટેટુ પડાવતા હતા, મેં ઓમ પડાવ્યું. સરસ, સારું લાગે છે. રાહુલ, એક વાત કહું, પ્રોમિસ મી કે તું ક્યારેય છોડીને નહીં જાય. હું એકવાર તો સહન કરી ગઈ છું, કદાચ બીજી વાર હું મરી જ જઈશ. મારાથી હવે સહન નહીં થાય.
એવું કંઈ નથી. પ્રોમિસ? પ્રોમિસ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. રીચાબેન, હા, સંભળાય છે મને, થોડું ધીમે બોલો ને. અચ્છા, મને એમ કે તમે આમ કામ કરતા હતા એટલા માટે હા મને થોડી ખબર હોય કે તમે સામા આવશો એમ. હા બોલો બેનબા, આ તો આ સાફ સફાઈ કરું છું ને. નેપકિન થી કોણ દિવાલ સાફ કરે? આ નેપકિન નથી, આ મોહોતું છે. હા, પણ નેપકિન નું જ બનાવેલું છે ને તમે? હા હા, પણ આપણે ત્યાં અહીંયા કટકા નેપકિનના જ વાપરીએ છીએ. બોલો ને તમે તમારે. એવું છે? હમ. મને તો આજ ખબર પડી. તમે લ્યો. કામ કરો તો ખબર પડે ને બેનબા. તમે કોઈ દિવસ કામ કર્યું છે? કપડાં વાસણ કચરા પોતા રસોઈ અંધું હું કરું છું, હોય કે નહીં? એટલે જ તો તમને આ રાખ્યા છે, કઈ અમથા તો રાખ્યા ન હોય હે? એ તો છે જ ને. હવે ઘરના બૈરા કામ ન પહોંચી હે? વળે ત્યારે કાંઈ નહીં. નહીં, શું બોલ્યા તમે? કાંઈ નહીં. બોલો બોલો, તમારે કંઈ કામ હતું? કામ હોય એટલે જ તો અહીંયા આવી છું. બાકી તમારી આગળ વાત કરવાનો મતલબ શું છે મારે? હા હા, તમને કામ હોય તો જ તમે આવો છો ને, નહીં તો થોડી તમે આવો. કારણ કે મને ખબર છે તમને જ્યારે જ્યારે મારી જરૂર હોય ત્યારે ત્યારે તમે આમ ઘોડો દોટ મૂકે ને એમ દોટ મૂકો. હું એમ પૂછતી હતી કે આ તમારો દીકરો આદિ કઈ આમ વધારે નથી થઈ ગયો હવે એવું લાગે છે તમને? મારા દીકરા આદિએ હું કહ્યું છે? આ અમાર મીરાબેનને લઈને વધારે બહુ ફરે છો આજકાલ છે ને રાત દી છે ને એ લોકો ફરવાનું જ કામ કરે છે. થોડોક કંટ્રોલમાં કરો હવે એને. તમને ખબર છે ને શું? કે મારો દીકરો આદિત્ય રાહુલ બનીને જ્યારથી આ મીરાબેનબાની જીવનમાં આવ્યા છે ત્યારથી મીરાબેનના જીવનમાં કેટલું બધું આમ બદલાવ આવ્યો છે કે નહીં? આવ્યો છે, પણ હવે એને છોડી દેવાની વાત છે. હા, તે મારો દીકરો ક્યાં પકડીને રાખવાનો છે? ઈ બેનબા હારા થઈ જાય ને હાજા એટલે મારો દીકરો એને છોડીને જતો જ અમે હાજા કરી લેશું. આટલું બધું હેલ્પ માંગવાની જરૂર, આટલી બધી અમે તમારી આગળ હેલ્પ નહોતી માંગી. તમે નહોતી માંગી, શેઠે કીધું હતું, બરાબર? શેઠને શું ખબર હોય ક્યાં કેવા ધંધા થતા હોય? હું બોલો છો તમે? બરાબર જ બોલું છું. જો મારા દીકરા વિશે હેલ્ફેલ ન બોલતા હો, મજા નહીં આવે. આ તે તમારા દીકરા હારે તમે એવા જ છો. મેં એમ કીધું કે હરવા ફરવાનું બંધ કરાવો. તમે શું કીધું કે ભલે ને હરતા ફરતા, એટલે એમ કે તમારે મા દીકરાને છે ને આ મિલકત લેવાની લાલચ છે, બરાબર ને? હું બોલો છો બેનબા? બરાબર જ બોલું છું. મીરાબેનનું તો ખાલી બાનું છે આ ઘરમાં. ક્યાં ના બોલે જાવ છો? હા, અમારે આની મિલકત લેવી છે? અમે છે ને મહેનત કરીને ખાવાવાળા માણસ છીએ. અમને કોઈ આવી રૂપિયાની પડી નથી. એટલે જ તો મા દીકરાએ પ્લાનિંગ બનાવ્યો કે ઓલી તો ગાંડી છે, એને મદદ કરવામાં છે ને આ બધી મિલકત ઝડપી લઉં. બસ કરો બેનબા, ક્યાર ના મન ફાવે એવું બોલે જાવ છો. કોઈ બોલતું નથી તો તમે શું સમજો છો? માણસ ગરીબ છીએ અમે. કોઈ અમે લાલચને ભૂખ્યા નથી, લાલચુ માણસો નથી અમે લોકો. મને તો એવું લાગે છે કે આ રાહુલ છે ને ઈ જ આદિ છે. એક દિના સમયે છે ને તમે મા દીકરાએ પ્લાનિંગ કર્યો હશે અને તમારો દીકરો આદિ છે ને રાહુલ બનીને મીરાબેનની લાઈફમાં આવ્યો. બસ ક્યાર ના રાહુલ આદિ કરે જાવ છો. જવાબ નથી આપતા તો તમે માથે ચડીને પાછા બે બોલો છો. જો એક વાત કહી દઉં છું, મારે તમારી કોઈ વાત સાંભળવાની નથી થતી. બસ 100 વાતની એક વાત. મને એટલી ખબર છે કે મારો દીકરો ક્યાંય ખોટો નથી ને હુંય ખોટી નથી. અમે કોકનું ભલું કરી રહ્યા છે. આ રીતે કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવીને. કઈ મજબૂરી? એ જ મીરાબેનને તો બિચારા રાહુલ કરીને બીજું કઈ દેખાતું જ નથી. આજે બિચારા મીરાબેન, વાહ રે વાહ બેનબા, તમારા રંગ તો છે ને કાસિંડો બદલે ને એના કરતા વધારે બદલાય છે. પડે બદલો છો તમે તમારો રંગ. મારી સામું છે ને ઊંચા અવાજે ના બોલતા, બરાબર? શું કરી લેશો? હા, પકડો આ તમારી 2 રૂપિયાની નોકરી, સમજ્યા? આવી નોકરી તો મને ઘણી મળે છે. હા, તો બિચારા શેઠ અને મીરાબેન એના કારણે મને લાગ્યું કે માણસો હારા છે. મા વગરની દીકરી છે, જેટલી દેખભાળ થાય ને એટલી કરીએ. બરાબર છે. તમને એવું લાગ્યું કે મા વગરની દીકરી છે, બિચારો બાપો તો ઠીક, હવે દીકરીના પ્રેમમાં આંધળો છે, પણ હું નથી, સમજ્યા? તમે તો માણસ કહેવાને લાયક નથી. તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. બંધ થાવ, આંગળી નીચે કરજો. નહીતર શું કરી લેશો? મમ્મી, અસલ ઘી ખાધેલું છે, સમજ્યા? તમારી આંગળી આમ અરડતા વારે નહીં લાગે. આ પિઝા બર્ગર પાસ્તા ખાઈને શરીર નથી બન્યું. અને સાંભળી લ્યો, તમારી નોકરી કરતી હતી ને ત્યાં લગીને તમારું સાંભળ્યું. અત્યારે તમારી નોકરી મૂકી દીધી છે, એટલે હવે એક પણ શબ્દ બોલતા નહીં. કેમ? હાચું પકડાઈ ગયું એટલે નોકરી મૂકવાની નોબત આવી ને? મારા દીકરાનું હાચું પકડાઈ ગયું. હું હાસું? એ જ કે તમે છે ને મિલકત લૂંટવા માંગો છો અમારી બધી. બંધ થઈ જજો.
એટલે જ તો નોકરી મૂકો છો. એમ નોકરી મૂકીને મિલકત લૂંટીશું હમ? નોકરી મૂકીને પકડાઈ ગયા. હવે તમારી આગળ કોઈ ઓપ્શન જ નથી ને. ક્યાં જાઉં, શું કરું, ખબર જ છે કે હું બધાને બહાર કહી દઈશ. તમારા જેવાના મોઢે લાગવું ને એના કરતાં તો તમારે આગળથી જતું રહેવું ને એ વધારે આવે. તમારી જેવાની જરૂર નથી, સમજ્યા? કરજે કામ એકલી બેઠી બેઠી. કરીશ. ભગવાને હાથ પગ આપ્યા જ છે. જીભડો આપ્યો છે મોટો. સમજે શું એના મનમાં? જાતે કામ કરશે ને તો ખબર અરે, હું પડશે. થયું પણ હા. શેઠ મારે છે ને હવે તમારા ઘરમાં નોકરી કરવી જ નથી. બહુ થયું. હા માણસ ઈએ કહેશે ને અમે ગુલામ નથી કે મન ફાવે એવું કોઈ બોલી જાય ને અમારે સાંભળી જ લેવાનું. અરે પણ મને કોઈ વાતની ખબર જ નથી એટલે હું કેમ કઈ કહી શકું? જો હો વાતની એક વાત, મારે તમારા ઘરમાં કામ નથી કરવાનું થતું. હવે હું છે ને બીજું કામ ગોતી લે. આ તમારી શરમે અને મીરાબેનબાની શરમે હું કામ કરતી હતી પણ હવે નહીં. અરે પણ આવી રીતે વૈયા જાવ તો પછી મારી મારી મીરાનું શું થાય? હો વાતની એક વાત, મારે કંઈ નથી સાંભળવાનું થતું. મારો દીકરો અને હું તમને લાલચુ લાગીએ છીએ. અમે હું આ હંધુ પૈસા માટે કરીએ છીએ. આ તમારી વહુ એ મને એમ કહે છે કે તમે અને તમારો દીકરો આ બધું આ મિલકત પતાવવા અને મારી બેનબાના હસ્તક આ રૂપિયા પડાવવા માટે છે ને તમે મા દીકરાએ આ બધું કાવતરું કર્યું છે. આ મન ફાવે એવું બોલી જાય છે. ગરીબ છીએ અમે કે લાલચુ થોડી છીએ. અરે નહીં નહીં, જો તમે આવી રીતે મન દુખી નહીં કરો. હું સમજુ છું તમારી ફિલિંગ, હું સમજુ છું અને મને ખબર છે કે આ હેતલની બહુ ભૂલ જ કહેવાય. એને આવું ન કહેવું જોઈએ. પણ હેતલ જો પારકા ઘરેથી આવી છે સમજ્યા, અને એને મને હું મારી દીકરી જેને દુઃખ પડે ને હું જાણું છું. અને તમારી હેતલને સામું ન જોવાનું હોય. તો હું તમને શેઠ અત્યાર લગન છે ને બેનબાનું મોઢું જોઈને તમારું મોઢું જોઈને હું ક્યારે કાંઈ નથી બોલી. તમને ખબર છે આ હેતલ બહુ વારે વારે અપમાન કરતા, મને મન ફાવે એવું બોલતા, આ નહીં અડવાનું, આ નહીં ખાવાનું, આમ નહીં કરવાનું. ક્યારે હું કોઈ બાબતમાં નથી બોલી. પણ આજે એને મને લાલસુ કહી દીધા. રૂપિયા પડાવનારા, રૂપિયા પસાવનારા, મા દીકરા મિલી ભગત કેટલા શબ્દો મને કીધા છે. હું મુસરાઈ હેતલ ખીજાય હું. અને તમે આવી રીતે છોડીને વૈયા જાવ તો મારી મીરાને માંડ હવે સારું થતા આવે છે સમજ્યા, અને હવે સારું થઈ ગયું છે. અને હવે જો એના વાતની ખબર પડશે ને બસ કરો, તો એ ભાંગી જાય પાછી. બસ કરો. આ કોકનું ભલું કરવામાં અમારી નુકસાની થાય છે ને એ નથી પોહાતું. જો શેઠ ભલું ત્યાં સુધી જ થાય જ્યારે આપણા ચરિત્ર પર કે આપણી વાત ઉપર છે ને કોઈને ભરોહો હોય. આ તમારી વહુને અમારી કોઈ વાત પર ભરોહો નથી. એ તો એમ કહે છે કે તમે મા દીકરાએ છે ને મારા સસરાની છે ને ગાંડા કરી દીધા છે. અને બાપ તો દીકરીના પ્રેમમાં જ આંધળો છે. એને ક્યાં ખબર પડે છે કે હું સાચું ને હું ખોટું. અરે અમારે હેતલને તો એમ છે કે મીરા અહીંથી વહી જાય અને મારો હાહરો હતો ને વહી જાય એટલે હું મારે વયું જવાનું. મારે હું તમારી જેવું થવાનું? શેઠ એ તમારા ઘરનો મામલો છે, એ તમે પતાવો. એમાં હું ન બોલી શકું. મને એટલી ખબર પડે છે કે હું ગરીબ છું. મારા દીકરાને ભણાવવા માટે આખા દી તમારા ઘરના ઢહડા કર્યા. રાત દી કાંઈ નથી જોયું. અરે તહેવાર હોય કે વાર હોય મારા દીકરાને એકલો મેલીને મેં આ ઘરના ઢહડા કર્યા. એનું આ પરિણામ મળવા માટે. વાત બરાબર હું સમજુ છું, પણ હવે હું તમારા પગે પડીને માફી માંગુ છું. ના ના કાંઈ તો જરૂર પછી નથી. તમે મારી સામું તો જો, એની સામું ન જોવાનું હોય. હો શેઠ જી હોય ઈ. પણ હવે છે ને મને એમ લાગે છે કે બેનબાને હંધું સાચું કહી દેવું જોઈએ. એટલે એમને ખબર પડી જાય કે આ આદિત્ય એ મારો દીકરો છે, એમનો રાહુલ નથી. જેથી કરીને છે ને આ બધી ઉપાધિ જ જાય. કારણ કે હું તો કંટાળી ગઈ છું. આપણે જો આપણે બધી પરિસ્થિતિ અને સમય જોઈને આપણે બધું મીરાની આગળ રજૂ કરી દેવું. પણ ત્યાં લગી આપણે આ નાટક ચાલુ રાખવાનું છે. રાહુલ જ્યાં આદિ બને છે ને આદિ રાહુલ આપણને જ ખબર છે. મીરા તો બસ એમ જ માને છે કે આ મારો રાહુલ છે. જો બેનબા માને છે કે ઈ એમનો પ્રેમી રાહુલ છે. મારા દીકરાએ પણ ક્યારે એવું નથી બતાવ્યું. મારો દીકરો બિચારો આ હંધુય મૂકીને તમારી મદદ કરી રહ્યો છે અને એને લાલચુ કહેવામાં આવી રહ્યો છે. મારા દીકરાને મેં ભણાવી ગણાવી પેટે પાટા બાંધીને એને નોકરી લાગી શકે, અમે મા દીકરા પગભર થઈ શકે એવું કર્યો. અને આ તમારી વહુ મને મન ફાવે એવું બોલી જાય. જો એના બદલ હું માફી માંગુ છું. પછી હવે હું ઘરમાંથી કાઢી મૂકું તો થાય. મારો દીકરો અને મારી વહુ બે છે ને મારા દુશ્મન છે એમ ગણો ને તો હાલે. મારથી એમ ન કહેવાય કે તમે તમારી વહુ હારે ગેરવર્તન કરો, પણ અમે પારકા છીએ. અને આમ પણ છે ને આ દુનિયામાં ગરીબ માણસ છે ને કોઈ સાંભળતું નથી. એને માત્ર ને માત્ર રૂપિયાથી જ તોલવામાં આવ્યો. કદાચ એ છે ને પોતાનું કાળજું કાઢીને મેલી દે ને તોય કોઈ એમ ન કે ના અને તો એને જીવ આપ્યો છે, કોઈ ન કે. હા રૂપિયાવાળાની કિંમત છે. માણસ ગરીબ ગમે એટલું એની પાછળ ઘસાઈ જાય ને તો એની કોઈ કિંમત નથી. કાંઈ વાંધો નહીં. તમારે જવું છે ને તો વૈયા જાઓ. તમે એમ કહો છો ને કે હું ગરીબ છું,
પણ અત્યારે તો મને એમ લાગે છે કે હું ગરીબ છું. ના એક- શેઠ. એક દીકરી, એક નિરાધાર દીકરીનો બાપ અત્યારે ગરીબ છે એમ મને એમ લાગે છે કે મારું કોઈ નહીં ને એમ. જેને મને એમ થયું કે આશાનું કિરણ ફૂટ્યું કે મને મારી દીકરી હારી થઈ જાહે, તો હવે તમે એ જોઈને નિરાધાર મૂકીને ઉઈએ જાઓ તો અમે બાપ દીકરી એકલા રહેવું. કાંઈ વાંધો નહીં, હું એને સાચવી લઈ. તમે હમણાં કીધું ને મેં તો પારકા સેવી. હા તો પારકા મેં તો અત્યાર લગી તમને મારા પોતાના જ ગણ્યા છે, નહીં આ ઘરના સભ્યો છે એમ જ ગણ્યા છે. પણ તમે આજે એક શબ્દમાં કહી દીધું પારકા સેવી એમ. શેઠ જ્યારે એવું વર્તન થતું હોય ને તો માણસ બોલે ખરો. અત્યારે મને જવા દો, પછીનું પછી હું વિચારી. પણ જો આ પેલું મીરાને કાંઈ કહેતા નહીં, પરિસ્થિતિ જોઈને આપણે કહેવું. બેનબા, તમે બંને સાથે હા, અમે લોકો સાથે. કે કામ હતું આંટી? કામ મને થોડી આમને હતું. હા તો તમે અંદર જઈને કામ કરો, અમે વાત કરી લઈશું. ના શું થયું? જો મીરા, મારે થોડી વાત કરવી છે તારી તો સાથે. આપણે એકલામાં કરશું ને રાહુલ? આંટીનું શું કામ છે વચ્ચે? હું એક વાત જણાવવા માંગુ છું. શું? રાહુલ સારું કીધું આવ્યો. અંકલ, હવે મારાથી આ રમત નહીં થાય. નહીં થાય એટલે શું વાત છે? જો અરે ચા મીરા, હા, કંઈક વાત- ચા પાણી કંઈક શેઠ, કીધું. રાહુલ આવ્યો છે. ના ના, વાત કરવા માંગે છે રાહુલ, તો વાત કરી લેવા દો ને. હા બોલ, શું છે? રાહુલ પછી આપણે વાત કરીએ તો નહીં ચાલે ને. ના, શેઠ વાત કરવા માંગે છે તો કરી જ લેવા દો ને. શું શું વાત વાંધો છે? જો મીરા, હું રાહુલ નથી. શું બકવાસ છે? બીજી વાત કર. વાત એમ છે કે આ રાહુલ નથી, આ મારો દીકરો આદિત્ય છે. અને આ સાચી હકીકત છે. એને દૂર કરવા માટે આ બધું કરો છો ને? બિલકુલ. અને તું પણ બીજી વાર બાનું કરીને મારાથી દૂર જવું છે એટલે આવા નાટકો આદર્યા છે કે હું રાહુલ નથી એમ? આટલા સમયથી તારી સાથે રહું છું તો તને સાચી હકીકતની જાણ પણ થવી જોઈએ ને? આટલા સમયથી કેમ મને ખબર ના પડી કે તું રાહુલ નથી એમ? કારણ કે તું રાહુલ છે. તારી બધી આદતો, તારી વાતો, તારો દેખાવ. જો તું બધાની વાતોમાં આવીને ખોટું ન બોલ. આ બધા તને ને મને દૂર કરવા માંગે છે, સમજતો કેમ નથી? હું દૂર દગો નથી. કર્યો છે તમારી સાથે, મા દીકરાએ બે. સમજ્યા? તમે ચૂપ રહ્યો ને. સાચું જ કહું છું. અભી વિચાર સમજાય ને દીકરાને કે સમજાવવાની જરૂર મને નથી. રાહુલ, એક વાતનો જવાબ આપ. તું મને પ્રેમ નથી કરતું તો તું એમને મૂકી દે ને. કહી દે મને કે હા તું મને પ્રેમ નથી કરતો, હું તારી પાછળ નહીં આવું. પણ આ રીતે તું ખોટું શું કામ બોલે છે? ખોટું નથી બોલતો મારો દીકરો, સાચું બોલે છે. જો બેનબા, તમારી તબિયત સારી નહોતી, તમે અચાનક મારા દીકરા આદિત્યને જોઈને રાહુલ સમજી બેઠા અને તમારી માનસિક સ્થિતિ એટલી ગંભીર હતી કે અમને એમ લાગ્યું કે અત્યારે ખોટું બોલવું અનિવાર્ય છે. પણ હવે એમ સમજો કે અમારાથી ખોટું બહુ નહીં બોલાય જાજા દિવસ, એમ સમજી જાઓ. એટલે હવે માની લ્યો કે મારો દીકરો આદિત્ય છે, તમારો પ્રેમી રાહુલ ન થા. જો મીરા, તું પ્રેમની વાત કરે છે ને, તો હા, હું પ્રેમ કરું છું. જે વ્યક્તિ જેને પણ પ્રેમ કરતો હોય એને સાચું કહેવું જોઈએ ને, હા, સાચું બોલવું જોઈએ ને. તો મને આ બધું નાટક કરવા માટે તારા પપ્પાએ કહ્યું હતું, જેથી કરીને હું તારી સાથે રહું અને તારી તબિયત ઠીક થઈ જાય. મને ખબર છે ત્યાં સુધી અત્યારે તું નોર્મલ છે. આપણે છેલ્લા કેટલાય સમયથી સાથે છીએ, સાથે ફરીએ છીએ. તને ખબર ના હોય તો કહી દઉં કે પહેલાં તો હું તને ખાલી આમાંથી બહાર કાઢવા માટે તારી સાથે રહેતો હતો, પણ પછી મને પણ તારી સાથે પ્રેમ થઈ ગઈ, સાચો પ્રેમ.
મીરા, હું તારો રાહુલ નહીં પણ આદિત્ય છું. ખબર છે મને. ખબર છે? હા, મને થોડા દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી. કારણ કે રાહુલ હોત ને તો એ પહેલી જ મુલાકાતમાં લગ્નના મંડપ સુધી મને લઈ ગયો હોત. પણ તે એવું ના કર્યું. જ્યારે પણ હું કોઈ જૂની વાત યાદ કરતી ત્યારે તને કંઈ યાદ નહોતું. અને તારા હાથમાં પડાવેલું આ ટેટુ, તને પૂછ્યું હતું યાદ છે? ત્યારે તું ખોટું બોલ્યો હતો કે મેં હમણાં પડાવ્યું. રાહુલને ટેટુથી નફરત હતી. એ પોતાના બોડી પર કોઈ દિવસ કોઈ નિશાન ઈચ્છતો જ નહોતો. મને ખબર પડી ગઈ કે તું રાહુલ નથી. પણ એ વાતને સ્વીકાર કરવા માટે મને બહુ સમય લાગ્યો. અને મેં સ્વીકારી પણ લીધી હતી. કારણ કે મને ખબર પડી ગઈ કે રાહુલ ક્યારેય પાછો નહીં આવે. જે આવ્યો છે એ રાહુલ નથી, બીજું કોઈ છે. પણ જેમ તમે લોકો મને રમાડતા રહ્યા ને એમ હું મારી જાતને રમાડતી રહી કે રાહુલ નથી તો કંઈ નહીં, પણ કોઈ એવું તો છે જે મને પ્રેમ કરે છે. જો રીચા, તારો દીકરો આદિ અને મારી મીરા બંને એકબીજાને પસંદ કરે છે અને એકબીજાની નાપસંદ પસંદ જાણે છે અને એકબીજાને સારી રીતે ઓળખે છે, સમજે છે. જો મારી મીરા પણ એને આદિને મેળવીને ખુશ છે અને આદિએ પણ હમણાં કીધું ને કે મને પણ તારી સાથે પ્રેમ થઈ ગયો છે. તો રીચા, હું તને એક વિનંતી કરું છું કે આદિના લગ્ન તું મારી મીરા સાથે ન કરાવી શકે? પપ્પા, આ કેવી વાત કરો બસ! છો તમે? આ મારી દીકરી છે અને એનું ડિસિઝન હું લેવાનું. એટલે તમારી દીકરી હોય તો કામવાળાના ઘરે મોકલશો તમે? આ બંને માં દીકરો છે ને પ્રોપર્ટી માટે થઈને આ બધું નાટક કરે છે. બસ એટલે મારો હાથ ઉપડી જાય ને મારી વહુ ઉપર પારે અહીંયાથી જતા રહ્યો. મીરાબેનને તો પહેલેથી જ માથે ચડાવ્યા છે તમે. ભાભી, તમારે જે કહેવું હોય એ કહો, પણ તમે એનો વિચાર્યું કે તમારી નણંદ જે ગાંડી થઈ ગઈ હતી, જે માણસમાં કે જનાવરમાં ક્યાંય નહોતી આવતી, એણે આ માણસે સાજી કરી છે. ભલે ખોટું બોલી, પણ કર્યું તો પુણ્યનું જ કામ છે ને. તો તમારી દવા પણ સાથે સાથે ચાલુ જ હતી. એવું પણ થઈ શકે કે દવાથી પણ સારા થઈ ગયા હોય. ભાભી, બધા દુઃખોનું નિવારણ ખાલી દવા નથી હોતું. ઘણીવાર માણસ હોય છે જે દવાનું કામ કરે છે. પણ તમારા જેવા નિહાયતી સોરી, આપણે વાત કરીને કોઈ ફાયદો નથી. અમે વાત કરીએ છીએ, ગમે તો સાંભળો અને ન ગમે તો જાઓ. આપણે આ વિશે પછી ચર્ચા કરીશું. અત્યારે તમે નીકળો. તમારે જે કરવું હોય ને કરો. નોકરાણીના ઘરે પોતાની દીકરી આપી રહ્યા છો તમે. કઈ વાંધો નહીં. એ જે બોલે એના બદલ તમારી મા દીકરાની બંનેની માફી માંગુ છું. ના અંકલ, માફી માંગવાની જરૂર નથી. જો બેનવા મારા ઘરની વહુ બનશે ને તો મને ખુશી મળશે. અને મને એમ થશે કે નહીં, મારા પોતાના ઘરે છે ને મારી નજર સામે રહે. થેન્ક યુ.